આપણે ત્યાં ભગવાનની પૂજામાં પણ આપણે પંચામૃત વાપરીએ છીએ. એ 5 અમૃત એટલે કયા? દૂધ, દહીં, ઘી, સાકર અને મધ. આ 5ને ભેગા કરો. એની માત્રા અલગ અલગ હોય પાછી, એની એક પદ્ધતિ છે. જેટલા ચોખા હોય એટલું મીઠું હોય. ખીચડી બનાવવાની હોય તો 1/2 કિલો ચોખા, 1/2 કિલો મગ અને 1/2 કિલો મીઠું નાખો, 1/2 કિલો હળદર નાખો. એવું હોય નહીં, એનું પ્રમાણ હોય તો ખીચડી બરાબર થાય. એમ પંચામૃતમાં દૂધ કેટલું લેવું? દૂધ કરતાં ઓછું દહીં, એના કરતાં ઓછું ઘી, એના કરતાં ઓછું મધ, એના કરતાં ઓછી સાકર. આ રીતે એનું પ્રમાણ નક્કી થયેલું. અને એ રીતે તમે પંચામૃત બનાવો, બહુ મીઠું લાગે, પીવા જેવું. તમને ભાવે તો પીવાય. ખાલી ભગવાનને જ પંચામૃતથી સ્નાન કરાવવું એમ નહીં. હાવ હાચું કહું ને, જો તમને પરવડે અને તમને ગમે તો તમે પંચામૃતથી સ્નાન કરી શકો. રિયલી શરીર માટે બહુ સારું છે, જો તમને પોસાય તો અને ફાવે તો. એટલા માટે તો दूधो नहाओ पूतो फलो, ये आशीर्वाद दिया जाता है. दूधो नहाओ और पूतो फलो. दूधो नहाओ, दूधથી માણસ ક્યારે નાય? બહુ પૈસા હોય, ભગવાનની ખૂબ દયા હોય, ખૂબ સમૃદ્ધિ હોય. ઓ પૂતો ફલો યાને વંશવૃદ્ધિ. તમારે ત્યાં દીકરા હોય, એને ત્યાં દીકરા હોય, અને આ રીતે જેમ ઝાડવાને ફળ લાગે ને, એમ તમારા વંશને એને ફળ લાગતા જાય. દૂધો નહાઓ પૂતો ફલો. તો જો ફાવે તો તમે દૂધથી સ્નાન કરી શકો. દૂધથી સ્નાન કર્યા પછી પાછો એક ચોખ્ખો શાવર લઈ લેવો, ચોખ્ખા પાણીનો. પછી દહીં નાખવું, માથાથી લઈ આખા શરીરે ચોળવું. આમ સિરિયસ, હા, હસવાની વાત નથી. આ તમે કલ્પના વહી ગઈ છે. ભગવાનને જેનાથી નવડાવી એનાથી આપણે પણ નાહી શકીએ. અને દહીં તમે માથામાં નાખો, વાળમાં ખોડો થાય તો કહેજો, ડેન્ડ્રફ વયો જાય. એટલે પછી દહીંથી નાહે અને પાછા શુદ્ધ પાણીથી દધિ સ્નાનમ સમર્પયામી, દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. અને એ થઈ જાય પછી પાછા ઘીથી નાવ. ડરો નહીં, એમાં કંઈ ગંધાશો નહીં તમે. એકદમ સ્કિન એટલી સરસ થઈ જશે. જો ડ્રાય સ્કિન હોય ને એ જતી રહે. પછી પાછું ચોખ્ખું પાણી, શાવર, ચીકણું ચીકણું થઈ જાય. હવે લ્યો મધ, અને મધ ચોપડો ઘસી ઘસી, એટલે ઓલે ઘીની ચિકાશ ધીમે ધીમે ઓછી થઈ જશે. અને મધથી એવી રીતે નાશો ને, ગ્લો. પછી જોજો તમે તમારી સ્કિનનો ગ્લો. આ તમારી ફેર એન્ડ લવલી બધા તો અત્યારે આવ્યા. અને એ પછી જે થોડી ઘણી ચિકાશ રહી હોય ને, તો પછી સાકર ઘસો, બધી ચિકાશ નીકળી જશે. ચામડીના છિદ્રો બધા ખુલી જશે.